હે પિતાજી, આ જગતની અંદર નારાયણની ભક્તિ કરવાના 9 પ્રકારો છે. આમ કરી અને 9 પ્રકારની ભક્તિનું ગાન કર્યું છે. અને નારાયણનું નામ આવ્યું અને જ્યાં નારાયણ શબ્દ પડ્યો એટલે તરત હિરણ્યકશ્યપુ છે એ કોપિત થયો છે અને ક્રોધની અવશ્યમાં અંદર આવી અને બાળક પ્રહલાદનો ઘા કરી અને સાગરીતોને કીધું છે કે આ મારો બાળક છે અને નારાયણનું નામ લે છે, મારો વિરોધી બન્યો છે, એટલા માટે આને મારી નાખો, આને મારી નાખો. અને એ પછી પ્રહલાદને મારવાના ઘણા બધા ઉપાયો. હિરણ્યકશ્યપુ કે આને સમંદરની અંદર ડુબાડી દો અને રાક્ષસો નાના અમથા પ્રહલાદને લઈને જાય છે, દરિયાની અંદર ઘા કરી દે. સાક્ષાત વરુણ નારાયણ એમની રક્ષા કરે. ત્યાંથી બચીને પાછો આવે એટલે વળી પાછો હિરણ્યકશ્યપુ કહે છે કે આ બાળકને મારી સામે નહીં લાવતા. પર્વતના ઉપર ચડાવી અને ત્યાંથી ઘા કરી વળી પર્વત ઉપર ચડાવે પ્રહલાદને, ત્યાંથી સીધો ઘા કરે. અને ઘટના એ ઘટે કે સાક્ષાત પૃથ્વી દેવી ઉત્પન્ન થઈ અને સદેહ આજ પ્રહલાદને બચાવી લે છે.